નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો આજના સમાચારો વિશે વાત કરીએ તો 2 વ્હીલર માટે 10,000 અને 3 વ્હીલર માટે ₹25,000 સુધીની સહાય। કેન્દ્ર સરકારે મિત્રો ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ₹500 કરોડના ખર્ચે નવી યોજનાની જાહેરાત કરી છે। એપ્રિલ 2024 થી શરૂ થનારી સ્કીમ 2 વ્હીલર અને 3 વ્હીલર બંનેને લાગુ પડશે। આ સાથે મિત્રો 31 માર્ચ 2024ના રોજ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ માટેની ફેમ 2 સ્કીમનો બીજો તબક્કો પૂરો થતા પહેલા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો ઇલેક્ટ્રોનિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024ની જાહેરાત કરતા ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે મોદી સરકાર મિત્રો દેશમાં ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। નવી મિત્રો યોજના જુલાઈ 2024 સુધી 4 મહિના માટે અમલી રહેશે। સ્કીમ હેઠળ મિત્રો 2 વ્હીલર માટે ₹10,000નો ટેકો અપાશે, જેનો હેતુ લગભગ ₹3.33 લાખ 2 વ્હીલરને સહાય કરવાનો છે। ઉપરાંત મિત્રો નાના 3 વ્હીલર્સ, ઈ રિક્ષા અને ઈ સ્કૂટર્સ ની ખરીદી માટે ₹25,000 સુધીની સહાય કરવામાં આવશે। યોજના હેઠળ આવા 41,000 થી વધુ વાહનોને મદદ મળશે। ઉલ્લેખનીય છે કે મિત્રો ફેમ સ્કીમના બીજા તબક્કામાં હેઠળ 31 માર્ચ 2024 સુધી ખરીદાયેલા ઈ વાહનો પર સબસિડી મળવાપાત્ર છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળશે ₹3 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ખૂબ જ મહત્વકાંક્ષી યોજના છે। આ અંતર્ગત ભારત સરકાર ઘણા પ્રકારના કારીગરોને વ્યાજબી વ્યાજ દરે લોન પણ આપે છે। તેમાં મિત્રો કામ કરતા કારીગરો હજુ પણ બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી શકતા નથી। તેમને મિત્રો પ્રોત્સાહન આપવા માટે જ આ યોજના શરૂ કરવામાં આવી છે। સરકારનું કહેવું છે કે પીએમ વિશ્વકર્મા યોજનાથી દેશભરના 30 લાખ પરંપરાગત કારીગરો અને કારીગરોને લાભ થશે, જેમાં મિત્રો વણકર, સુવર્ણકાર, લુહાર, કુંભાર, દરજી, શિલ્પકાર, કપડાં ધોનાર, માળા બનાવનાર તેમજ મિત્રો અન્ય ઘણા પ્રકારના કામદારોનો સમાવેશ પણ આમાં થાય છે। પીએમ વિશ્વકર્મા યોજના માટે પાત્રતા ધરાવતા તમામને મિત્રો વાર્ષિક 5%ના રાહત દરે ₹3 લાખ સુધીની લોન 2 હપ્તામાં આપવામાં આવે છે। વિશ્વકર્મા યોજનામાં 2 પ્રકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો છે। પ્રથમ મિત્રો બેઝિક અને બીજું એડવાન્સ। આ કોર્સ કરનારાઓને માનદ વેતન અથવા તો સ્ટાઇપેન્ડ આપવાની પણ જોગવાઈ છે। તેમજ મિત્રો આમાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। આ યોજના માટેની અરજીઓ એસએસસી અથવા તો કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઓનલાઈન મેળવવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકારની મોટી ભેટ। મિત્રો દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે પણ વ્યક્તિ ટેક્સ ભરે છે, જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે। આ અંતર્ગત મિત્રો મોદી સરકારે દરેક કરદાતાની ₹1 લાખ સુધીની બાકીની ટેક્સ ડિમાન્ડ છે એ મિત્રો માફ કરવામાં આવી છે। જેવી જ રીતે મિત્રો કરદાતાઓ છે તો એમને મિત્રો ટેક્સ ડિમાન્ડમાં રાહત આપવામાં આવે તો ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ કે નહીં? અન્ય લોકોને મિત્રો રાહત મળે છે તો ખેડૂતોને કેમ રાહત મળતી નથી? આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ ₹1 લાખ સુધીની મર્યાદા નક્કી કરી છે। મિત્રો આપને જણાવી દઈએ કે વચગાળાનું જે પણ બજેટ રજૂ થયું હતું તેમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ હતી, પરંતુ તેને પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આગામી સમયમાં ચૂંટણી આવે છે અને ચૂંટણી પણ તમે પણ મિત્રો દેવા માફીનો મુદ્દો ઉઠાવજો, કારણ કે મિત્રો જે કરદાતાઓ છે એમને મિત્રો બાકી ટેક્સ ડિમાન્ડને ₹1 લાખ સુધીની માફ કરવામાં આવી છે। તો મિત્રો ખેડૂતોનો આમાં શું વાક?
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને વીજ બિલ માફ. મિત્રો, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી, જેમાં મિત્રો ખેડૂતોને મોટી વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે જ ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી. તેમને મિત્રો હવે મુક્તિ આપવામાં આવી છે. અગાઉ પણ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે. જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી કોઈ પણ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો દીદી યોજના 2024 સરકાર મહિલાઓને આપી રહી છે 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી. તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના, જેમના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે, જેમાં મહિલાઓ ડ્રોન ઉડાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મિત્રો 15,000 રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. તેમજ મિત્રો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. અરજદાર નીચલા આર્થિક વર્ગનો હોવો જોઈએ. તેમજ મિત્રો તમે જો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તેમના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામા પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને મિત્રો સ્વસહાય જૂથનું આઈડી કાર્ડ, આ તમામ વસ્તુ સાથે તમે અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘણા ખેડૂતોને હજી પણ 4,000 રૂપિયાનો હપ્તો બાકી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2,000 રૂપિયાનો 16મો હપ્તો 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15 અને 16મો હપ્તો મેળવવાથી વંચિત રહ્યા છે. જેમનું મુખ્ય કારણ મિત્રો ઈ-કેવાયસી અને વેરિફિકેશન અને જમીન સંબંધિત મિત્રો તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી પણ મદદ મેળવી શકો છો. અને જો મિત્રો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 15મો અને 16મો હપ્તો જમા કરવામાં આવી શકે છે. તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે હેલ્પ માગી શકો છો, જેમાં તમે મિત્રો 155261 અથવા તો 1800115526 પર કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે. સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી. સહકાર મંત્રી મિત્રો જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે અને મિત્રો ફરીથી ચૂકવણી કરશે. સરકાર મિત્રો 1 કિલો છાણ માટે 1 રૂપિયો આપશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, કુદરતી આફતો પર કેન્દ્રનો સાવકો રિપ્લાય. 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે મિત્રો કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો, જેમાં ₹152 કરોડની સહાય ચૂકવવાની માંગણી કરી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારાઈ હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી અને 7.42 કરોડની માંગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે સરળથી લોન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભારતમાં જન ઔષધિને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા પગલાં જાહેર કર્યા છે, જેથી લોકો જન ઔષધિની દુકાનોમાંથી વધુને વધુ દવાઓ ખરીદી શકે. આ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં દેશમાં 25,000 જન ઔષધિ કેન્દ્રો ખોલવાની યોજના છે. તેમણે મિત્રો દાવો કર્યો છે કે થી મોટી વસ્તીને ઘણો બધો ફાયદો થશે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડશે. ઉપરાંત મિત્રો ડોક્ટર મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં 11,000 જન ઔષધિ કેન્દ્રો છે, જ્યાં મિત્રો બજાર કિંમત કરતા 50 થી 90% સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. હવે મિત્રો આગામી જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 25,000 કરવાની છે. તેથી મિત્રો SIDBI સાથે સરકારી કરાર દ્વારા વ્યક્તિ ખૂબ જ સસ્તા દરે લોન લઈને મિત્રો જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે અને તેને ચલાવવા માટે પણ લોન લઈ શકે છે. એટલે કે મિત્રો તમે તમારા શહેરમાં જો જન ઔષધિ કેન્દ્ર ખોલવા માંગો છો તો સરકાર દ્વારા તમને સસ્તા દરે લોન આપવામાં આવશે. મિત્રો જન ઔષધિ યોજનાના CEO રવિ દીચીએ કહ્યું કે તેમનો દર 11.12% પ્રતિ વર્ષ રાખવામાં આવ્યો છે. આ બહુ નાની રકમ છે, તેથી અસર એટલી નહીં થાય. આ 3 વર્ષમાં મિત્રો રિફંડ કરવાનું રહેશે. પ્રથમ 6 મહિનાનો મોટેરિયમ આપવાનો રહેશે. તે પછી મિત્રો બાકીના 30 મહિનામાં આ રકમ પરત કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યમાં પશુ સારવાર માટે 110 મોબાઈલ ત્યાર પછીના સમાચારો, રાજ્યમાં પશુ સારવાર માટે 110 મોબાઈલ યુનિટ કાર્યરત. રાજ્યના પશુપાલન મંત્રી રાઘુજીભાઈ પટેલે રાજ્યમાં પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલ મિત્રો 110 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 17 નવા યુનિટ ચાલુ થશે. તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક થઈ. રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવકથી ઉભરાયું છે. 1.5 લાખથી વધુ ગુણીની આવક થઈ હતી. યાર્ડ બહાર 5 કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી હતી. ધાણાના પ્રતિમણ ₹1,056 થી લઈને 2,176 અને ધાણીના 1,150 થી લઈ ₹3,250 સુધીના ભાવ જોવા મળ્યા હતા. APMC ચેરમેનના જણાવ્યા અનુસાર મોટી કંપનીઓ યાર્ડમાં ખરીદી કરવા આવતી હોવાથી ભાવ સારો મળી રહ્યો છે. સારા ભાવને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પણ જોવા મળી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાત સરકારનો હવે મોટો નિર્ણય. હવે મિત્રો વીજ બિલ આવશે ઓછું. સરકારે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે. સરકારે જાન્યુઆરી થી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે. આથી મિત્રો ફ્યુઅલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની 4 વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં મિત્રો ત્રિમાસિક ગાળાના ₹1,340 કરોડનો લાભ થશે.